આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાનનું 1 વર્ષ પૂર્ણ થયું છે. તેના બીજા ફેઝનો પ્રારંભ થયો છે. ત્યારે આ અભિયાનમાં સહયોગ આપનાર તમામનો આયોજકોએ આભાર વ્યક્ત કર્યો હતો. લગભગ એકાદ વર્ષ પહેલાં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે પોરબંદરને હરિયાળું બનાવવા માટે શરૂ થયેલ ગ્રીન પોરબંદર અભિયાન આટલા ઊંચા પડાવ સુધી પહોંચશે. ગ્રીન પોરબંદરના મુખ્ય આયોજક રામદેવભાઈ મોઢવાડિયા, પ્રવીણભાઈ ખોરાવા અને ધર્મેશભાઈ પરમાર સહિત સમગ્ર ટીમ દ્વારા આ અભિયાન માટે જહેમત ઉઠાવાઈ રહી છે. તેની શરૂઆત પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઉજાના આશીર્વાદથી થઈ હતી, જેમાં રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ નામના ટ્રસ્ટ દ્વારા દરેક વૃક્ષ માટે ₹1500નો ખર્ચ લઈ 3 વર્ષ સુધી તેની સંભાળ લેવાની જવાબદારી લેવામાં આવે છે. વૃક્ષોના વાવેતર માટે અત્યાર સુધીમાં 1.25 કરોડથી પણ વધુની રકમ મળી છે, જેમાં ખાસ કરીને પોરબંદર નગરપાલિકાના ₹50 લાખ અને GTPL દ્વારા ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબના હસ્તે અપાયેલ ₹30 લાખનો સમાવેશ થાય છે, જેમાં અત્યાર સુધીમાં 8,500થી વધુ વૃક્ષોનું વાવેતર કરી દેવાયું છે. આ અભિયાનમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા તથા રાજ્યના અન્ય મંત્રીઓ અને આગેવાનોનો પણ સહકાર રહ્યો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.